ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નાના સાંજા ગામ પાસે આજરોજ એક ટ્રેલરના કેબિનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નાના સાંજા ગામ પાસે આજરોજ એક ટ્રેલરના કેબિનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ટ્રેલર ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ ડીસીએમ કંપનીનું જાણવા મળ્યું હતું। ટ્રક ટ્રેલરના કેબિનમાં અચાનક આગ ફાટી નીકળી હતી અને આગને પગલે રસ્તા ઉપરથી પસાર થતા વાહન વ્યવહારમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો। ટ્રક ટ્રેલરમાં આગ ભભૂકી ઉઠવાને કારણે ડીસીએમ કંપનીના સંચાલકો દોડતા થયા હતા। ટ્રેલરના કેબિનમાં આગ લાગવાને પગલે ઝઘડિયા જીઆઈડીસીના ફાયર ટેન્કરને જાણ કરવામાં આવતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી, પરંતુ ટ્રક ટ્રેલરના કેબિનમાં આગ લાગવાની ઘટનાથી ટ્રક ટ્રેલરના ચાલકની સમય સૂચકતાથી મોટી દુર્ઘટના બનતા રહી ગઈ હતી, જેને કારણે કંપની સંચાલકો અને તંત્રએ રાહત અનુભવી હતી। આ ઘટના અંગે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। મળતી માહિતી મુજબ આજરોજ બપોરના 3 વાગ્યાના સમય દરમિયાન ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ ડીસીએમ કંપનીનું ટ્રક ટ્રેલર નાના સાંજા ગામ પાસેથી પસાર થઈ રહ્યું હતું। તે દરમિયાન અચાનક ટ્રેલરમાં કોઈ કારણોસર આગ ફાટી નીકળી હતી। ટ્રક ટ્રેલરના કેબિનમાં આગ લાગતા કંપની સંચાલકો પણ દોડતા થયા હતા અને તાબડતોડ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો કર્યા હતા અને આગ બુઝાવવાની કામગીરીમાં જોતરાયા હતા। ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। ટ્રક ચાલકે સમય સૂચકતા વાપરી વાહનને રોડની સાઈડમાં ઊભી કરી દીધી હતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી। જો કે ટ્રેલરમાં આગ લાગવાની આ ઘટનામાં ટ્રેલરનો આગળનો ભાગ આગની લપેટમાં આવી જતા મોટું નુકસાન થવા પામ્યું હતું। ઉલ્લેખનીય છે કે હાલ ગરમીની ઋતુમાં વાહનોમાં આગ લાગવાના બનાવો અવારનવાર બનતા હોય છે, જેને લઈ વાહન ચાલકોને પણ જરૂરી કાળજી રાખવી પડતી હોય છે। આવી ઘટનાઓ દરમિયાન ટ્રક ચાલકની સમય સૂચકતાને કારણે સંભવિત મોટી દુર્ઘટના ટાળી શકાય છે। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।